નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। કચ્છમાં ભારે વરસાદને કારણે અબડાસા તાલુકાના મુખ્ય મથક એવા નલિયામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નલિયામાં લગભગ 12 ઇંચ વરસાદ વરસતા સમગ્ર નલિયામાં અફરાતફરી મચવા પામી છે। આમ તો લગભગ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં લોકો વરસાદથી હવે થોડા પરેશાન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કચ્છમાં વરસાદને લઈને બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફ પડી રહી હતી, જેને લઈને સ્કૂલમાં પણ જાહેર રજા આપવામાં આવી હતી। નલિયાના બજારોમાં પાણી ભરાતા દુકાનો બંધ જોવા મળી હતી અને જનજીવન ખોરવાયેલી હાલતમાં જોવા મળ્યું હતું। નલિયા ખાતે કોઠારા તરફ જવાના રસ્તે પણ પાણી ભરાતા લોકસંપર્ક તથા લોકોના આવવા જવાનો રસ્તો પણ બંધ હાલતમાં જોવા મળ્યો હતો। લોકો પ્રાર્થના કરી રહ્યા હતા કે વરસાદ હવે થોડો વિરામ લે તો ઘણું સારું। લોકો પાણીમાં ફરતા જોવા મળતા હતા, પરંતુ નાહવા અને વરસાદની મજા લેવા માટે લોકો ઘરની બહાર જોવા મળી રહ્યા હતા। બાકી તમામ પ્રકારના કામ અને જાહેર જીવન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યું હતું। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।